નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જસપુરિયા દૂધ મંડળીના મંત્રી દુકાનદારીઓના હાથે લૂંટાયા. ચિત્રાસણી નજીક બે અજાણ્યા શખ્સોએ મંત્રીને માર મારી ચલાવી ₹6.80 લાખની સનસનીખેજ લૂંટ. પાલનપુરની લેબોરેટરીમાં યુવકને રેસી નાખનાર 2 આરોપી જેલમાં ધકેલાયા. આરોપીના રિમાન્ડ પૂરા થતા કરાયા જેલના હવાલે. પાલનપુરમાં વિદ્યાર્થી લાયસન્સ કેમ્પને મળી રહ્યો છે જબરજસ્ત પ્રતિસાદ. ડ્રાઇવિંગ લાયસન્સમાં 1500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં 300 વિદ્યાર્થીઓએ મેળવ્યા પાકા લાયસન્સ. અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતકોને પાલનપુરમાં અપાઈ શ્રદ્ધાંજલિ. 108ની ટીમે મીણબત્તી પ્રગટાવી મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ નજીક આજે વહેલી પરોઢે જસપુરિયા દૂધ મંડળીના મંત્રી ઉપર હુમલો કરીને ₹6.80 લાખની લૂંટ ચલાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે આ લૂંટના બનાવમાં મંત્રી ઘાયલ થતા તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે તાલુકા પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરીને બનાવની તપાસ હાથ ધરી છે. સરહદી બનાસકાંઠામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા ભાગી પડતા હત્યા, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુનાનો ગ્રાફ ઊંચકાઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. જે વચ્ચે આજે ચિત્રાસણી નજીક વધુ એક લૂંટનો બનાવ બનતા લોકો ભયભીત થઈ ઉઠ્યા છે. જો કે પાલનપુર પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ લૂંટ બનાવની વિગત જોઈએ તો જસપુરિયા દૂધ મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા ત્રિભુવનભાઈ રણછોડભાઈ પ્રજાપતિ જે ખેતરમાં રહે છે. જો કે આજે મંડળીમાં દૂધ ગ્રાહકોનો પગાર કરવાનો હોય મંત્રી રણછોડભાઈ પ્રજાપતિ પોતાના ઘરે રહેલ મંડળીના ₹6.80 લાખ રોકડ રકમ લઈને સવારના 6 વાગ્યાના સમય બાઇક ઉપર જસપુરિયા આવવા નીકળ્યા હતા. તે સમયે મંત્રી ચિત્રાસણી ગામના નાળા નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક આવી ચડેલા 2 બુકાની ધારી અજાણ્યા શખ્સોએ બાઇકને આંતરીને મંત્રી ઉપર ધોકાઓ વડે હુમલો કર્યો હતો, જેમાં મંત્રી જમીન ઉપર પટકાતા 2 લૂંટારૂ તેમની પાસે રહેલ રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા. સોના ગાળામાં ત્યારે 2 માણસો જાણે ઉભા હતા રસ્તામાં, તે મારા બાઇકને ધોકા મારી અને પાડી દીધું. મને મારીને થેલી લઈને જતા રહ્યા. કેટલા પૈસા હતા? 6,80,000. એ લોકોનું સાધન મને નથી જોઈ સાહેબ. તમે ઓળખ્યા નહીં? ના, ઓળખ્યા નથી. રૂમાલ બાંધેલા હતા મોઢા આગળ. કેટલી કેવડા હશે આમ? એક તો 35 આજુબાજુના છે, બે એટલી ઉંમરના છે. 30-35 ની ઉંમર, બધાની હોય. આ પૈસા તમે લઈ જવાના એવું કોઈ આમ આજુબાજુ કોઈ જાણતું હતું એવું લાગે તમને? આજુબાજુનું તો કોઈ ના જાણે સાહેબ. હું ઘેરથી તો પૈસા તો મારે, હું મંત્રી એટલે મારી રીતે મારે રાખવા પડી સેફટીથી. જાહેર કોઈને કરવું ન. આ કામના ભોગ બનનાર ત્રિભુવનભાઈ સવારે આશરે 5:45 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી દૂધ મંડળીમાં રોકડા રૂપિયા એક થેલીમાં નાખી ₹6,80,000 લઈને જતા હતા. જ્યાં રસ્તામાં એક વળાંક પાસે એમને 2 ઈસમોએ રોકેલ અને એમની પાસેના જે પૈસા હતા એ ચૂકવીને માર મારેલ છે, જે અંગેની ફરિયાદ અમે નોંધીને આગળની તપાસ હાથ ધરેલ છે. સાહેબ આ તપાસ ક્યાં સુધી પહોંચે? કેટલા નિવેદન લેવાય છે? શું અત્યાર સુધીમાં શું આપણે તપાસ કરી આમાં? ફરિયાદ લઈને આગળની તજવીજ ચાલુ છે. સાહેબના નિવેદન જો કે વહેલી પરોઢના અંધારામાં થયેલી આ લૂંટમાં મંત્રીને હાથ, પગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પીએસઆઈ વાળા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી જઈ બનાવની છાનબીન હાથ ધરી હતી. જો કે વહેલી પરોઢે મંત્રીને લૂંટી લેનાર અજાણ્યા 2 શખ્સો પુલ ઉપર પગપાળા પસાર થઈ રહ્યા હતા. તે સમયે લૂંટને અંજામ આપી પુલ ઉપરથી કૂદકો લગાવી ભાગી છૂટ્યો હતો, જેને લઈને પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. આમ જસપુરિયાના મંત્રીને માર મારી લૂંટી લેવામાં આવતા ચિત્રાસણી પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે પોલીસ આ લૂંટના બનાવમાં મૂળ સુધી પહોંચી લૂંટારીઓને ઝડપી પાડે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
અમીરગઢ તાલુકાના રબારણ ગામ નજીક બાઇક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કોટેશ્વર તળેટીના હોનાભાઈ કેળાભાઈ અંગારી 3 સવારી બાઇક લઈને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ રબારણ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવી રહેલ જીપે બાઇકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કોટેશ્વરના હોનાભાઈ અંગારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક સવાર 2 વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે મોકલી બનાવની તપાસ હાથ ધરી હતી. પાલનપુરની કેમાચોકસી પ્રાથમિક શાળા ખાતે આજે ચિત્રમિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 3 તાલુકાના 50 વિકલાંગ અને બિન વિકલાંગ બાળકોએ ભાગ લીધો હતો. માનસિક વિકલાંગ બાળકો સામાન્ય બાળકો સાથે મળીને સુંદર ચિત્રો બનાવી શકે તેવા ઉદ્દેશ્યથી આજે અંધજન મંડળ અમદાવાદ અને સર્વ શિક્ષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે પાલનપુરની કેમાચોકસી પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ચિત્રમિત્ર સ્પર્ધામાં પાલનપુર, વડગામ અને દાંતા તાલુકાના 25 માનસિક વિકલાંગ અને 25 સામાન્ય બાળકોએ ભાગ લઈને કલાત્મક ચિત્રો તૈયાર કર્યા હતા. જો કે આ વિકલાંગ બાળ ચિત્રકારોને અધિક કલેક્ટર રાઠોડ, અંધજન મંડળના પ્રમુખ ડોક્ટર ભૂષણ યોનાની સહિત આગેવાનોના વરદ હસ્તે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજનો કાર્યક્રમ ઇન્ક્લુડ એજ્યુકેશન સંમિલિત શિક્ષણનો કાર્યક્રમ છે, જેમાં વિકલાંગ અને બિન વિકલાંગનો સાથે વિકાસ થાય એ અમે સમાજની સામે લાવવા માંગીએ છીએ. આજે અમે લોકો ચિત્રમિત્રનો કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં એક વિકલાંગ બાળક અને બિન વિકલાંગ બાળક મળીને સ્વચ્છતા અભિયાન પર ચિત્રકામ કરશે. જે બાળક બંને મળીને સારો ચિત્ર બનાવશે અને પ્રાઇઝ આપવામાં આવશે. એનો હેતુ એક જ છે કે વિકલાંગ અને બિન વિકલાંગ મળીને બી કામ કરી શકે છે, મળીને બી શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. અમે સમાજની સામે એક નવો જે ભાવ છે, એક સંમિલિત સમાજ, એવા સમાજ કે જ્યાં દરેક બાળકને શિક્ષણનો સમાન અધિકાર છે. એ પછી વિકલાંગ હોય કે બિન વિકલાંગ હોય કે અનાથ હોય કે કોઈ તરછોડી દેવાના તરફના વિદ્યાર્થી હોય, બધાને એ શિક્ષા જોઈએ છે. એ માટે અમે લોકો આજે આ જિલ્લામાં એક નવું અભિયાનની શરૂઆત કરી છે, જેમાં વિકલાંગ વ્યક્તિ અને બિન વિકલાંગ સાથે મળીને જીવન વિકાસની યાત્રામાં જોડાય એને અમે લોકો પ્રોત્સાહન આપીએ છીએ. સપ્તાહ અગાઉ શહેરની લેબોરેટરીમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર 2 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા જિલ્લામાં જેલમાં ધકેલી દેવાયા હતા. તેમજ 15 દિવસ અગાઉ પ્રેમિકાના ઘરમાં ઘૂસી તેમની કરણપીણ હત્યા કરી આપઘાતનો પ્રયાસ કરનાર શખ્સની તબિયત સુધરતા પોલીસે શનિવારે અટકાયત કરી હતી. શહેરની બનાસ હેલ્થકેર લેબોરેટરીમાં પાલનપુર તાલુકાના એગોલા ગામના રજનીશ ઉર્ફે જગદીશભાઈ આબાભાઈ ચૌહાણની હત્યા કરનારા મૂળ વાઘણાના અને હાલ જગાણાના રમેશભાઈ ધર્માભાઈ પરમાર અને મદદગારી કરનાર તેના બનેવી જગાણાના વિનોદભાઈ ભેમજીભાઈ ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે ડીવાયએસપી એસએન પરમારે જણાવ્યું હતું કે બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડમાં મોટરસાઇકલ કબજે લેવાયું હતું અને અનૈતિક સબંધમાં યુવકની હત્યા કરી હોવાનું જણાવતા રિમાન્ડના અંતે બંને જિલ્લા જેલમાં મોકલી અપાયા છે. વિદ્યાર્થી સ્પેશિયલ ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પ અંતર્ગત 600 વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલ, જેમાં 300 વિદ્યાર્થીઓએ ઓનલાઈન કોમ્પ્યુટર પર પરીક્ષા આપી કાચા લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ અને 300 વિદ્યાર્થીઓએ ટ્રેક પર પોતાના વાહન સાથે ટેસ્ટ આપીને પાક્કા લાયસન્સ એટલે કે સ્માર્ટ કાર્ડ મેળવેલ. આજરોજ આ કેમ્પમાં પોતાનું પાક્કું લાયસન્સ મેળવવા જીડી મોદી કોલેજની વિદ્યાર્થીની નિધિ પટેલે જણાવેલ કે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લાયસન્સ ચકાસણીનું અભિયાન શરૂ કરેલ ત્યારથી અમારી પાસે લાયસન્સ ન હોવાના કારણે અમે અમારી કોલેજમાં વાહન વગર જતા, પણ સ્પેશિયલ ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પમાં અમે અમારું લાયસન્સ કઢાવેલ, જેમાં અમારો સમય અને એજન્ટ દ્વારા લાયસન્સના કઢાવતા સીધું અમે આરટીઓ કચેરીએ લાયસન્સ કઢાવેલ, જેના કારણે અમારા નાણાંનો બચાવ થયેલ છે. આજના તબક્કે આયોજકો હરેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. દિલીપ કુમાર રાણાએ જણાવેલ કે વિદ્યાર્થીઓની ચિંતા તરીકેની ચિંતા કરી કેમ્પના આયોજકો દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પમાં વિદ્યાર્થીઓને લાયસન્સ આપવાનું જે કામ થઈ રહ્યું છે એ ખૂબ જ સરાહનીય બાબત છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી 12 કિલોમીટરના અંતરે રાજસ્થાન અને ગુજરાતને
જોડતી કપાસિયા બોર્ડર આવેલી છે. ઇકબાલગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ટૂંક સમય પહેલા અમીરગઢ પોલીસને આવેદનપત્ર આપવામાં આવેલ છે. કપાસિયા બોર્ડર ઉપરથી ઘેટા બકરાની આડમાં ગાયોની ગાડી નીકળે છે, જે ગાયો કતલખાને લઈ જવાય છે, જે સત્વરે બંધ કરાવવામાં આવે. ત્યારે તારીખ 14/11/2014 ના રોજ ઇકબાલગઢ વિશ્વ હિન્દુ પરિષદની ટીમે કપાસિયા બોર્ડર પર સઘન ચેકિંગ માટે ધામા નાખતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદની ટીમે રાત્રે 12 કલાક બાદ વાહનોની ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી આવતી ટ્રકો રોકાવી ચેકિંગ કરતા જોવા મળે કે બોર્ડર ઉપરથી પરમિટ વાળી ઘેટા બકરા ભરેલી ગાડીઓ નીકળે છે. વિશ્વ હિન્દુ પરિષદની ટીમે ચેકિંગ દરમિયાન એક પણ ગાડી ગાયોની ન આવતા હાશકારો અનુભવ્યો હતો. વડગામ તાલુકાના મગરવાડા સરપંચ દ્વારા પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ઘીથી તોલ્યા હતા અને તેમને રાખેલ બાધા પૂર્ણ કરીને 60 કિલો ઘીમાંથી 180 કિલો સુખડી બનાવીને વડગામ તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં કુપોષિત બાળકોને વિતરણ કરાયું હતું. મગરવાડા ગામના સરપંચ ફલજીભાઈ ઉપલાણાએ પાટણ લોકસભાની ગત ચૂંટણીમાં લીલાધરભાઈ વાઘેલાનો વીરદાદાના મંદિરે ઘીથી તોલવાની માનતા બાધા રાખી હતી, જે રવિવારના રોજ પાટણ બેઠકના 60 કિલો ઘીમાંથી 180 કિલો સુખડી બનાવીને વડગામ તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં કુપોષિત બાળકોને વિતરણ કરાઈ હતી. આ પ્રસંગે મગરવાડા સરપંચ મણિભદ્ર વીરદાદાના ગાદીપતિ શ્રી વિજય સોમજી માનસા, પટેલ સતીશભાઈ ભોજક, અશ્વિનભાઈ સમસેના તથા કિસાન મોરચાના પ્રમુખ કાનજીભાઈ ધુળિયા સહિત મોટી સંખ્યામાં મગરવાડા ગામના લોકો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠામાં તારીખ 6/11/2014 થી 20/11/2014 સુધી ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફિક અમલીકરણ અને ટ્રાફિક શિક્ષણ અંગે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમીરગઢ પોલીસ સ્ટેશનથી પીએસઆઈ એમજે ચૌધરી તેમના સ્ટાફ સાથે ઇકબાલગઢમાં બાલુંદ્રા રોડ ઉપર ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવેલ છે, જેમાં બાઇક તેમજ સ્કૂટર ચાલકને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવાનું સૂચન આપી ટ્રાફિક નિયમનો ભંગ કરતા ચાલકોને તુરંત જ મેમો આપવામાં આવેલ. સાથે કાર, બસ, ટ્રક તેમજ જીપ ચાલકોને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો તેમજ નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારના હોદ્દાનો ઉલ્લેખ ના કરવા સૂચનો કર્યા હતા. પાલનપુરની 16મી ડિસેમ્બરની સાંજે એરોમા સર્કલ ખાતે 108 દ્વારા માર્ગ અકસ્માતના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મીણબત્તીઓ પ્રગટાવીને માર્ગ અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાતમાં 108 ઇમરજન્સીની સેવા લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. અકસ્માત, પ્રસૂતિ સહિતના બનાવોમાં લોકોને તાત્કાલિક સેવા પૂરી પાડતી ઈવીએમ 108 સેવા માર્ગ અકસ્માતોમાં જિંદગીઓને બચાવવાનું ઉમદા કાર્ય કરે છે. સાથે સાથે અકસ્માતમાં મોતને ભેટેલ વ્યક્તિઓના આત્માને શાંતિ મળે તે માટે દર વર્ષે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જે અંતર્ગત ગતરોજ સાંજના સમયે શહેરના એરોમા સર્કલ ખાતે 108 પરિવાર દ્વારા મીણબત્તીઓ સળગાવી માર્ગ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આમ 108ની ટીમે સેવાકીય પ્રવૃત્તિ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પીને ભાવની ભીનાશ પ્રસરાવી હતી. આજ રોજ 16 નવેમ્બર અકસ્માત પામેલા લોકોની યાદગીરી રૂપે મનાવવામાં આવે છે. એમની આત્માની શાંતિ માટે આપણે શ્રદ્ધાંજલિમાં 2 મિનિટનું મૌન પાડીએ છીએ. એ રીતે આજનો દિવસ આપણે ઉજવીએ છીએ. આજે ટ્રાફિક સિનિયર જોશી સાહેબ ઉપસ્થિત રહ્યા, એમને અમારા કાર્યક્રમને દીપાવ્યો, એ બદલ હું એમનો આભાર માનું છું. અત્યાર સુધીમાં આ વર્ષમાં બનાસકાંઠામાં 3400 થી 3500 જેટલા આરટીએ કેસ નોંધાયેલા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. જસપુરિયા દૂધ મંડળીના મંત્રી દુકાનદારીઓના હાથે લૂંટાયા. ચિત્રાસણી નજીક 2 અજાણ્યા શખ્સોએ મંત્રીને માર મારી ચલાવી ₹6.80 લાખની સનસનીખેજ લૂંટ. પાલનપુરની લેબોરેટરીમાં યુવકને રેસી નાખનાર 2 આરોપી જેલમાં ધકેલાયા. આરોપીના રિમાન્ડ પૂરા થતા કરાયા જેલના હવાલે. પાલનપુરમાં વિદ્યાર્થી લાયસન્સ કેમ્પને મળી રહ્યો છે જબરજસ્ત પ્રતિસાદ. ડ્રાઇવિંગ લાયસન્સમાં 1500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં 300 વિદ્યાર્થીઓએ મેળવ્યા પાકા લાયસન્સ. અકસ્માતમાં
જાન ગુમાવનાર મૃતકોને પાલનપુરમાં અપાઈ શ્રદ્ધાંજલિ. 108ની ટીમે મીણબત્તી પ્રગટાવી મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.